મિત્રો, આપ જોઈ શકો છો, આ ખૂબ સુંદર મોર છે. આપને જોઈને નવાઈ લાગશે કે આ શું છે, પણ આ તો એક કુદરતી ભાજી છે અને વાસોટીની ભાજી કહેવામાં આવે છે અને દેશી ભાષામાં એને કસોટીની ભાજી કહેવામાં આવે છે. લોકલ ભાષાની અંદર આની અંદર ખૂબ સરસ વિટામિનો હોય છે અને આ ભાજી, આ મોર ખૂબ સુંદર સ્વાદે લાગતા હોય છે. એની અંદર દહીં નાખીને પણ બનાવી શકાય છે, પનીર નાખીને પણ બનાવી શકાય છે અને ખૂબ સરસ એમાંથી સ્વાદ આવતો હોય છે. ત્યારે આ પ્રકૃતિના ખોળે આ કુદરતી એક વનસ્પતિ હોય છે, ભાજીવાળી વેલ હોય છે અને એના પર આ મોર આવતો હોય છે. આ એની ભાજી છે. સાથે આ ભાજીનું નામ છે વાસોટીની ભાજી. તમે યુટ્યુબ ચેનલ પર સર્ચ મારશો તો પણ તમને મળી જશે. આ છે વાસોટીની ભાજી. આપને અમે બતાવવા કોશિશ કરીએ છીએ. આની અંદર ખટાશ એટલે કે દહીં નાખીને બનાવી શકાય છે. ખૂબ સુંદર આનો સ્વાદ હોય છે અને આ ગામડાઓની અંદર મળી આવતી હોય છે. આ ચોમાસાની સિઝન શરૂ થાય છે ત્યારે તો આને વાસોટી કહેવાય છે અને ખૂબ ગુણકારી હોય છે. આપ પણ આનો જાણો, માણો અને એનો ટેસ્ટ માણો.